તો મહારાષ્ટ્રથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલઘરમાં વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઈઝનિંગ। પાલઘરમાં વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઈઝનિંગ, ત્યારે આદિવાસી આશ્રમ શાળાઓમાં જે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે, ત્યારે પીડિત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, કે જ્યાં દહાણુ આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ભોજન આશ્રમ શાળાઓમાં જે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું, ત્યારે ભોજન વિદ્યાર્થીઓની જે સ્થિતિ હાલ જે કહી શકાય, વિદ્યાર્થીઓની જે સ્થિતિ છે હાલ સ્થિર છે તેવું પ્રોજેક્ટ ઓફિસર સત્યમ ગાંધીએ જણાવ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આશ્રમ શાળામાં જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, આ ઘટના મહારાષ્ટ્ર પાલઘરમાં બની છે, જ્યાં મહારાષ્ટ્ર પાલઘરમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। ત્યારે આદિવાસી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી, કે જ્યાં પીડિત વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે। ત્યારે દહાણુ આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ભોજન આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે તેવું પ્રોજેક્ટ ઓફિસર સત્યમ ગાંધીએ જણાવ્યું।